કેટલા સમયમાં ચૂકવવામાં આવે, એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે. ત્યારે નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરી ગુજરાતમાં આજે વિધાનસભાનું સત્ર બોલવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સરકારને સવાલ કરવામાં આવ્યા કે ભાઈ જે અતિથી ભારે વરસાદના કારણે જે ખેડૂતોનો પાક સમગ્ર નિષ્ફળ ગયા છે અને જે ખેડૂતોને વળતર ચૂકવવું પડે અને જે વળતર મળવું પડે તે તાત્કાલિક ધોરણે સર્વે કરો અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. ત્યારે મિત્રો વિમલ ચુડાસમા દ્વારા સરકારને ઉપર આકરા પ્રહારો અને આકરા સવાલો કરવામાં આવ્યા છે કે ભાઈ અમને આનો યોગ્ય જવાબ આપો અને અમારા ખેડૂતોને જે વળતર ચૂકવવાનું છે અને તમે સર્વે કરશો નહીં, તાત્કાલિક ધોરણે સર્વે કરો અને સર્વે કરો અને તરત જ વળતર ચૂકવવાની માંગ કરતા વિમલ ચુડાસમા કોંગ્રેસના ધારાસભ્ય શું જણાવે છે તે પણ આપણે સાંભળીએ. નુકસાન થયું છે એનું વળતર કેટલા સમયમાં ચૂકવવામાં આવે, એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે. ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ જવાબ દેવામાં આવેલો. એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે, કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવે અને ગોળ જવાબ દેવામાં આવ્યો. ત્યારે મેં એ પણ કીધું કે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પાયે, આનાથી પણ મોટા પાયે નુકસાન થયું હતું. ત્યારે આપણા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું પણ એક પણ વ્યક્તિને આજ દિન સુધી એની સહાય મળવામાં નથી આવી. તો ખાલી તમે સર્વે જ કરવાના છો કે ખેડૂતોને જે નુકસાન થયું છે એને વળતર પણ ચૂકવવાના છો? ત્યારે એમાં પણ ગોળ જવાબ દેવામાં આવ્યો કે 33% ઉપર હોય, નુકસાન થયું હોય તો એ રીતે આપવામાં આવે છે. પણ તમે એમ કહેતા હોય કે 33% ઉપર નુકસાન થયું છે તો જ અમે આપવામાં આવશે, એટલે એનો મતલબ કે ગયા વખતે વળતર ચૂકવવામાં નથી આવ્યું એટલે 33% નીચે નુકસાન ગયું છે. તો એનો મતલબ આ વખતે પણ ગોળ જવાબ કરી સર્વે કરીને વળતર નહીં ચૂકવવામાં આવે એવું મને લાગી રહ્યું છે. નુકસાન તો સૌથી વધારે ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લામાં અને અન્ય વિસ્તારોમાં થયું છે અને ગામડાઓમાં થયું છે. પોરબંદર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. ત્યારે મોટા પ્રમાણમાં જ્યાં જ્યાં નુકસાન થયું છે તેનો સર્વે કર્યા મુજબ જ ખ્યાલ પડે, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાવેતર થતું હોય. જેમ કે કેશોદ વિસ્તાર છે તો ત્યાં અલગ વાવેતર થતું હોય, ગીર સોમનાથમાં અલગ થતું હોય, જુનાગઢ જિલ્લામાં અલગ વાવેતર થતું હોય. એટલે એ સ્પષ્ટતા પણ એમની પાસે માંગી કે કયા પાકને તમે કેટલો વળતર આપવા માંગો છો અને એના માટે સર્વે કર્યા પછી જ ખબર પડે કે એ કેટલું નુકસાન. તો મિત્રો વિડીયો જોયો અને આ હતા વિમલ ચુડાસમા કોંગ્રેસના ધારાસભ્ય. તો મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ખેડૂતો મુદ્દે સરકારને સવાલ કરવામાં આવ્યા અને જે પણ અતિ ભારે વરસાદના કારણે જે જિલ્લા, જે તાલુકામાં ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું છે તે જિલ્લામાં, તે તાલુકામાં ખેડૂતોનો સર્વે કરી અને તાત્કાલિક ધોરણે એને વળતર ચૂકવવામાં આવે. નહીં કે નકરું સર્વે કરશું, આજ કરશું, કાલ કરશું એમ નહીં અને મોટી વાતો કરી અને નહીં ખોટી હા ના કરવા કરતાં તાત્કાલિક ધોરણે સર્વે કરો અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરતા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સાહેબ દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો અને સરકારને એક વિનંતી સાથે એક આહવાન પણ કર્યું છે, જો તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં નહીં આવે તો અમે આનો પણ ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરીશું. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે. આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા અને આ અહેવાલ વિશે અને આ વિમલ ચુડાસમાના સવાલ વિશે તમારું શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.